ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। એટીએસે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં ગ્રીન લાઈફ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું પકડી પાડવામાં આવ્યું છે। ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળતું હોવાની શંકા છે। એટીએસે દરોડા દરમિયાન 6 શખ્સની અટકાયત કરી છે। આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ બને છે, જેનો 100 કિલોનો જથ્થો મળી આવ્યો છે। અમદાવાદના 3 ભાગીદારોએ 3 માસ પહેલા ફેક્ટરી શરૂ કરી હતી। 6 શખ્સની અટકાયત કરાયેલા લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે। આ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી રણજીત ડાભી કેમિકલ ટ્રેનિંગ કરતો હતો, જો કે આ ડ્રગ્સની 82 કરોડ જેટલી ટેબ્લેટ બનાવવાની હતી। બીજી બાજુ આરોપી અજય જૈન મધ્યપ્રદેશ લઈને જવાનો હતો। અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી। એ રેડ વાળી જગ્યાથી જે 5 જ આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા। અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમની એમાં પુષ્ટિ પણ થયેલ। આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે। એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એના દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખ ની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની